નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 9મું ધોરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ અને હવે આપણે 10મા ધોરણ તરફ આગળ વધીએ. તો ધોરણ 10 નું પ્રથમ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. 15મા ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે ચેપ્ટર લઈએ 15 સંભાવના. ઓકે, તો સૌથી પહેલા સંભાવનાની વાત કરીએ તો આપણે 9મા ધોરણમાં બેઝિક થોડુંક આપણે સંભાવના ભણી ચૂક્યા છીએ. હવે એનાથી આગળ વધીએ તો 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં ડિફરન્સ શું છે? તો કે એમાં કંઈ જાજો ડિફરન્સ નથી. 9મા ધોરણમાં જે આપણે સંભાવનાની ગણતરી કરતા હતા એ જ રીતે આપણે 10મા ધોરણમાં સંભાવનાની ગણતરી કરવાની છે. પણ ડિફરન્સ એટલો છે કે જ્યારે 9મા ધોરણમાં આપણે કુલ પરિણામની સંખ્યા આપી દીધેલી હતી, જ્યારે 10મા ધોરણમાં તે આપેલી નથી. તો સૌથી પહેલા આપણે સંભાવનાના સૂત્ર ઉપર જઈએ, પછી એના ઉપર આપણે બેઝિક દાખલાની ગણતરી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું આપણને સંભાવના મેળવવાનું કીધું તો કોઈ પણ ઘટના માટેની આપણને સંભાવના મેળવવાનું કીધેલું હોય. ધારો કે સૌથી પહેલા હું ચાલુ કરું, ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના, એટલે કે તમને કોઈ પણ ઘટના ઈ આપેલી હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું તો આપણે સિક્કો ઉછાળીએ છીએ, બરોબર? તો સિક્કાને ઉછાળીએ તે પછી એમાં કાં તો છાપ આવે કાં તો શું આવે, કાટ. તો કે છાપ આવે અથવા કાટ આવે એની આપણે શું મેળવવાની હોય? સંભાવના. તો એનું નામ આપ્યું છે એ ઘટના છે. આપણે ધારો કે છાપ મેળવવાની સંભાવના મેળવવાનું કીધું એ ઘટનાનું નામ આપી દીધું છે શું આપણે? તો ઘટના એની સૈદ્ધાંતિક સંભાવના આપણે મેળવવું હોય તો એને દર્શાવીએ P of E વડે. એના વડે દર્શાવશું આપણે P of E વડે દર્શાવશું. રેડી? તો આપણને સંભાવના કેમ મળશે? P of E બરાબર ઘટના E ઉદ્ભવે માટેના પરિણામની કુલ સંખ્યા અને છેદમાં પરિણામની કુલ સંખ્યા. ઘટના E ઉદ્ભવે કે માટેના પરિણામની કુલ સંખ્યા, એટલે કે ધારો કે આપણે એક સિક્કાની વાત કરી કે સિક્કા ઉપર કાટ આવે એની સંભાવના મેળવવું તો આપણે અહીં ઈ ઘટનાને શું થશે? તો કે છાપ આવે તેની સંખ્યા અને છેદમાં તો કે સિક્કો મેં કેટલી વખત ઉછાળ્યો એટલે કે કુલ પરિણામની સંખ્યા થશે. ક્લિયર? તો આપણે સૂત્ર કોઈ પણ ઘટના મેળવી કોઈ પણ ઘટનાની સંભાવના, એટલે કે આપણે ઈ એટલે કે કેની વાત કરતા હતા? છાપ મળે તેની સંભાવના મેળવવી. આપણે ઘટના એને શું નામ આપ્યું? છાપ. રેડી? તો આ રીતના આપણે દાખલા છે એ 9મા ધોરણમાં ભણ્યા હતા. એનો એ સૂત્ર ફરીથી આપણે કેમાં ઉપયોગ કરવાનો છે? તો કે 10મા ધોરણમાં. હવે કોઈ પણ ઘટના હોય, કોઈ પણ ઘટનાની એટલે કે બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે ચોક્કસ કોઈ ચોક્કસ ઘટના બનતી હોય. રેડી? તો કોઈ પણ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થતી હોય? 1 છે. કેટલી છે? 1. આ વસ્તુ એક યાદ રાખવાની છે આપણે. એના પછી ત્રીજો પોઈન્ટ અશક્ય ઘટનાની સંભાવના કેટલી થશે? તો કે 0 છે. કોઈ પણ ચોક્કસ ઘટના બનતી હોય તો એ ચોક્કસ ઘટનાની સંભાવના છે એની કેટલી થશે? 1. ધારો કે તમને એમ કીધું હોય કે સિક્કો એકવાર ઉછાળવાનો છે અને આપણે છાપ મળે એની સંભાવના મેળવવાની છે, તો મને સિક્કો ઉછાળ્યો અને છાપ જ મળી એટલે ચોક્કસ ઘટના કહેવાય. આપણે જે જોતું હતું એ જ પરિણામ મળ્યું. રેડી? તો આની સંભાવના કેટલી થશે? 1. એટલે કે તમે જેટલી એટલે કે કુલ પરિણામ તમે જેટલી ટ્રાય કરી હોય અને જેટલી ટ્રાય કરી હોય બધી ટ્રાયમાં આપણે જેની સંભાવના મેળવી હોય એ બધા જ પરિણામ મળતા હોય એટલે આપણને એનું ચોક્કસ ઘટના કહીએ. ક્લિયર? હવે ધારો કે મેં સિક્કો એક વખત ઉછાળ્યો અને છાપ ન મળ્યું તો આપણી ઘટના બની નહીં, તો એની સંભાવના કેવી થશે? તો કે 0. રેડી? આ વસ્તુ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. એમસીક્યુમાં તમને પૂછી શકે કોઈ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે 1. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે 0. આ બે પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. હવે એના પછી સંભાવનાની કિંમત કોની કોની વચ્ચે મળે એ તમારે ખાસ જોવાનું છે. અહીં આપણે જે P of E ની કિંમત મેળવી છે, બરોબર? તો આ ઘટના
એ માટે આપણે બે વસ્તુ વિચારીએ કે ચોક્કસ ઘટના કે કયો કે એટલે કે આપણી ઘટના છે ચોક્કસ હોય તો એની સંભાવના કેટલી થશે તો કે 1 અને જો સંભાવના આપણે અસત્ય એટલે કે એ ઘટના જ બનતી જ ન હોય એની સંભાવના કેટલી થશે તો કે 0 ક્લિયર હવે એના પછી વાત કરીએ તો કે ઘટના A ની શું વાત કરીએ ઘટના A ની સંભાવના માટેની એટલે કે સંભાવના માટેની કિંમત એટલે કે ઘટના E કોની કોની વચ્ચે મળશે 0 કરતા કેવી હશે 0 કરતા મોટી P O E અને ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે મીન્સ તમારે ટોકમાં યાદ રાખવું હોય કે કોઈ પણ ઘટના E ની સંભાવના માટેની કિંમત કોની કોની વચ્ચે હશે તો કે 0 અને 1 ની વચ્ચે મળે છે ક્લિયર એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના તમે મેળવતા હો યાદ રાખવું કે સંભાવનાની કિંમતનો જવાબ કોઈ પણ સંભાવનાની કિંમત મેળવતા હોય તો એનો જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે આવતો હશે એટલે કે મીન્સ 0 સમથિંગ કોઈ પણ કિંમત તમને મળતી હોય કોઈ દિવસ 0 અથવા 1 કરતા તમને વધારે જવાબ મળશે નહીં આ એક વસ્તુ યાદ રાખવાની છે તો સૌથી પહેલા આપણે ચેપ્ટર ચાલુ કરીએ તો 9મા ધોરણનું જે આપણું બેઝિક હતું એ મેં તમને અહીં લખેલું દેખાડ્યું છે રેડી આપણે 9મા ધોરણમાં સંભાવના માટેના સૂત્ર પણ ભણ્યા હતા કે કોઈ પણ ઘટના E હોય તો ઘટનાની E ની સંભાવના મેળવવું હોય તો શું થતું પ્રયોગ A બરાબર ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા અને છેદમાં કુલ પરિણામની સંખ્યા ઓકે તો ચાલો આ તમારે બુકમાં લખી લેવાનું છે અને એના પછી આગળ વધીએ તો આપણે 10મા ધોરણમાં એક દાખલો ચાલુ કરીએ સૌથી પહેલા સૂત્ર એને લેવા દઉં છું અત્યારે જેથી આપણને ખબર પડે કે દાખલો કઈ રીતે ગણવો તમને પહેલો દાખલો આપેલો છે ઉદાહરણ નંબર 1 તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 1 ની વાત કરું છું સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે H મળવાની સંભાવના શોધો તથા કાંટો T મળવાની સંભાવના પણ શોધો ઓકે ચાલો આ તમને ઉદાહરણ નંબર 1 ની વાત કરેલી છે ઉદાહરણ નંબર 1 ની તમને પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલી છે હવે જ્યારે તમે 9મા ધોરણમાં તમે વાત કરી તો ત્યારે તમને કુલ પરિણામ તમને આપેલી દીધેલા હતા જ્યારે અહીંયા તમને આપેલા નથી રકમ સરખી વ્યવસ્થિત વાંચશો તો ખબર પડી જશે એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળે તેની સંભાવના મેળવવાની છે અને તથા કાંટો મળવાની સંભાવના પણ મેળવવાની કીધી છે આપણે સંભાવના કેવી મેળવવાની કીધી છે તો ત્યાં યાદ કરો છાપ મળે તેની અને બીજી સંભાવના કેવી મેળવવાની કીધી કાંટો મળે તેની પણ સૌથી પહેલા આપણે સિક્કાને એક વખત ઉછાળ્યો તો સૌથી પહેલા મને કુલ કેટલા પરિણામ મળે એ તમારે ગોતવા પડે તમને 10મા ધોરણમાં 9મા ધોરણમાં કહી દીધું તો આટલા પરિણામ કુલ આટલા વખત ઉછાળો આટલા પરિણામ મળે પણ અહીંયા એવું તમને કીધેલું નથી તો સૌથી પહેલા આપણો જ્યારે દાખલો ચાલુ કરીએ
પરિણામ કેટલા મળે. તો અહીંયા લખું છું કુલ પરિણામ. હવે કુલ પરિણામ કઈ રીતના મળશે? તો મેં સિક્કાને એક વખત ઉછાળ્યો. તો સિક્કાની એક વખત તમે ઉછાળો છો એ પહેલા તમને એમાં બે વસ્તુની ખબર છે, કાં તો મને છાપ આવે અને કાં તો મારે કાટ આવે, એટલે કે બે વસ્તુ મળે. શું શું મળે? તો કે એક તો કામ આવશે છાપ, જેને આપણે એક વડે દર્શાવીએ. અત્યારે હું છાપ વડે લખું છું, અથવા તમે એક દર્શાવો તો યાર કાંટો શું મળે? કાટ. આ બે વસ્તુ મળે, કાટ છાપ મળે અને કાટ મળે. તો મને હું સિક્કાની એક વખત ઉછાળું તો મને કુલ કેટલા પરિણામ મળે છે? તો કે બે પરિણામ. કેટલા? કાં તો છાપ મળે ને કાટ મળે. એટલે કે મારા કુલ પરિણામ કેટલા થશે? બે. સમજાવો, આ વસ્તુ ખાસ જોવાની છે. પહેલા તમારે કુલ પરિણામ દાખલાની રકમ આપી હોય એના પરથી ગોતવાનું. તો શું કીધું છે? સિક્કાને એક વખત ઉછાળો તો મને કુલ કેટલા પરિણામ મળે? તો કે બે મળે. કાં મારો છાપ આવતો હોય અને કાં તો મને શું આવતું હોય? કાટ આવતો હોય. આ બે કુલ પરિણામ કેટલા થયા? હવે સૌથી પહેલા આપણને કેની સંભાવના મેળવવાની કીધી છે? છાપ આવે એની સંભાવના મેળવવાની કીધી છે. હાલો, તો સૌથી પહેલો લખીએ આપણે આન્સર. ઘટનાને નામ આપવું E1. E1 એટલે કે કઈ ઘટનાની આપણે સંભાવના મેળવવી છે? તો કે છાપ મળે. પહેલા કે છાપ મળે તેની સંખ્યા. પહેલા મારે તો એ તો ગોતવું પડે ને કે તે ઉપર છાપ આવશે તો એની સંભાવના મળે. તો એક સિક્કાને હું ઉછાળું તો છાપ આવે એવું પોસિબલ કેટલી વખત થાય? એક જ વખત થાય. કુલ પરિણામ કેટલા મળે? તો કે બે. પણ છાપ કેટલી વખત આવે? એમાં તો એક જ વખત છાપ આવે. એટલે છાપ મળે તેની સંખ્યા કેટલી થશે? તો કે 1. રેડી? હવે આને શું મેળવવાની છે? આપણે સંભાવના મેળવવાની છે. સૂત્ર ખબર છે, P of E બરાબર ઘટનાને નામ આપ્યું, ઘટના E ની એટલે કે આની સંભાવના મેળવવી છે. તો આને કેના ઉપર દર્શાવશું? P of E1. હાલો, P of E1. તો અંશમાં શું આવશે? કયો દે મને? અંશમાં શું આવશે? ઘટના E. તો ઘટના E ને આપણે શું નામ આપ્યું છે? છાપ મળે તેની સંખ્યા. તો યસ ને લખી નાખો. છાપ મળે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામ કેવું? એટલે કે કુલ પરિણામ બરાબર. હાલો, છાપ મળે એની સંખ્યા કેટલી છે? સિક્કાને એક વખત ઉછાળો એક જ છે. તો 1 ને છેદમાં કુલ પરિણામ કેટલા થાય? તો કે યસ 2. તો આપણી સંભાવનાની કિંમત મળી 1/2. 1 ને તમે 2 વડે ભાગો એટલે જવાબ આવશે 0. કેટલો આવશે? 5. રેડી? તો મેં તમને કીધું હતું કે કોઈ પણ સંભાવનાની કિંમત છે એ કોની વચ્ચે મળશે? તો કે 0 અને 1 ની વચ્ચે જ મળશે. ક્લિયર? ચાલો, હવે હજી આમાં તમને આગળ દાખલો કીધો છે. શું કીધું છે? એની સંભાવના મેળવવાનું કીધું છે. જોવો જ બધા. કાંટો મળે તેની સંભાવના. તો બીજો પ્રશ્ન થઈ જશે આપણો. શું નામ આપશું એને? E2. કારણ કે એક જ દાખલામાં બે સંભાવના મેળવવાનું કીધું છે. તો એ સંભાવનાનું નામ આપશું E2. E2 એટલે કે એની સંભાવના મેળવવી છે. તો કે કાંટો મળે તેની સંખ્યા. તો કાંટો મળે કેટલી વખત મળે છે? જો આમાંથી છાપ અને કાંટો બે એક જ વખત મળે છે. તો કાંટો કેટલી આવશે? ક્લિયર? હવે એની સંભાવના મેળવવી છે. તો એને કેના વડે દર્શાવશું? P of E2. તો P of E2 વડે આપણે દર્શાવી શકીએ. તો હવે એના પછી આગળ વધીએ. તો એનું સૂત્ર શું થાય? E2 એટલે કે અંશમાં શું આવશે? આપણે તો કે કાંટો ઘટના એ માટેની સંભાવના મેળવે કાંટો મળે તેની સંખ્યા અને છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો મને કહે કાંટો કેટલી વખત મળે છે? યસ, એક વખત. કુલ કેટલી વખત? તમે તો કુલ પરિણામ આપણા કેટલા છે? 2. 1/2. તો જવાબ કેટલો આવશે? 0.5. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. પણ અહીંયા છે શું? આપણે તમને શું ખબર પડી કે અહીંયા આપણને કુલ પરિણામ આપેલા નથી.
આ વસ્તુ આપણે શું કરવાની છે, મેળવવાની. જાતે જ આપણને ખબર પડી જવી જોઈએ કે હું સિક્કાને એક વખત ઉછાળું, સિક્કાને હું એક વખત ઉછાળું તો મારા કુલ પરિણામ કેટલા થાય? તો કે 2. તો આ જ વસ્તુ હવે તમને પેલા દાખલા ઉપર નથી લઈ જતો, પહેલા તમને કુલ પરિણામ મેળવતા શીખવાડું છું. કોઈ પણ વસ્તુમાં તમારા જો બેઝિક કુલ પરિણામ કેટલા મળે એના ઉપર તમને દાખલા પહેલા કુલ પરિણામ મેળવતા હું તમને શીખવાડું છું. ઓકે, તો ચાલો સૌથી પહેલો પોઈન્ટ તમારે લખવાનો છે કે સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામો. કોઈ પણ એક સિક્કાને એક વખત ઉછાળું તો મને કુલ કેટલા પરિણામ મળે? હાલો, સિક્કાને એક વખત ઉછાળો તો કાંટો મને શું મળશે? કાંટો મળશે અને કાંટો શું મળશે? છાપ. કાંટાને કેના ઉપર દર્શાવું છું? P, અને છાપને કેના ઉપર દર્શાવું છું? S. તો મારા કુલ પરિણામ કેટલા થયા? તો કે કાં મને કાંટો મળે, કાં તો શું મળે? છાપ મળે. એટલે મારા કુલ પરિણામ પાસે કેટલા? તો કે 2. તો આથી આપણે આમાં લખશું કુલ પરિણામ બરાબર કેટલા આવશે? 2. બે કુલ પરિણામ ક્યારે આવે? જ્યારે સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ. તો કેટલા આવશે? તો કે 2. આ બીજું, સિક્કાને કેટલી વખત? એક સિક્કાને આપણે આ લખી શકીએ એક સિક્કાને આપણે ઉછાળીએ. રેડી? પછી એક સિક્કાને 2 વખત મળતા કુલ પરિણામ. હાલો, તમે એક સિક્કાને 2 વખત ઉછાળો. કેટલી વખત ઉછાળવાના? 2 વખત તમે ઉછાળો તો મને કુલ કેટલા પરિણામ મળે એ આપણને ગોતવાના છે. હાલો, પહેલા તમે આપણે એના પરિણામ મેળવવા છે. અહીંથી સ્ટાર્ટ કરો. હવે એક સિક્કાને ઉછાળ્યો, પહેલી વખત ઉછાળ્યો તો મને એના ઉપર છાપ આવ્યો એટલે 2 છે. બીજી વખત ઉછાળ્યો તો એના ઉપર છાપ આવ્યો એટલે 1 થશે પહેલું પરિણામ. હાલો, પાછું ધારો કે મેં પહેલી વાર ઉછાળ્યો તો મારે છાપ આવ્યું અને બીજી વાર ઉછાળ્યો તો કાટ આવ્યો. તો આવા મારા કુલ 2 વખત તમે સિક્કાને ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે એ તમારે ગોતવાના છે. તો તમે એક સિક્કાને 2 વખત ઉછાળો તો કાં 2 વખત છાપ આવે, કાં 1 વખત છાપ આવે તો બીજી વખત શું આવે? કાટ આવી શકે. અથવા પહેલી વખત શું આવે? કાટ આવે, બીજી વખત છાપ આવે તો આ પરિણામ અલગ જ થઈ ગયું. અને એના પછી કાં 2 વખત શું આવે? તો કે કાટ આવે. એટલે કે T T T. આ વસ્તુ પોસિબલ છે. રેડી? તો કુલ એક સિક્કાને તમે 2 વખત ઉછાળો તો તમારા કુલ પરિણામ કેટલા થાય? 1 2 3 અને 4. તો આથી આમાં મારા કુલ પરિણામ કેટલા થશે? યસ, 4. ક્લિયર? હાલો, એના પછી ત્રીજું, કોઈ પણ એક સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે? 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ. હવે કોઈ પણ એક સિક્કાને 3 વખત ઉછાળો તો પહેલી વખત ઉછાળ્યો, જોજો કેવા પરિણામ મળે. આ પરિણામની સંખ્યા લખો તો કે પહેલી વખત 1 મેળવો, બીજી વખત 1 મેળવો અને ત્રીજી વખત 1 મેળવો. તો મારું એક પરિણામ શું થાય? H H. આ એ સમજી શકો.
આ પોસિબલ છે. હવે એક સેકન્ડ તમે 3 પાછો 3 વખત ઉછાળો તો આવી રીતે થાય ને h t અથવા h t h વચમાં એક કાટ આવી શકે સમજાય છે. હવે એના પછી t h h પેલા એક કાટ આવી શકે ક્લિયર. હવે શું થશે પેલા ત્રણેય વખત છાપ મળે અને પછી એક વખત કાટ મળે એ રીતે તમારે પ્રેક્ટિસ કરવી. હવે ત્રણેય વખત કાટ મળે છે t t t. હવે એમાં એક વખત છાપ આપી દો એટલે કે t t શું મળશે h મળશે અથવા શું મળશે t h t મળશે. કાટમાં શું મળશે h t t. એટલે કુલ આટલા પરિણામ મળશે. એટલે કે તમે 3 વખત ઉછાળો ત્યારે તમારે યાદ રાખવાનું કે પહેલા h h h. હવે h માંથી એક વખત શું મળતો હશે કાટ. તો કાટ કેટલી જગ્યાએ આવી શકે છેડે આવી શકે વચ્ચે આવી શકે અને પહેલા આવી શકે. એટલે કુલ કેટલા થઈ ગયા 1 2 3 4. એવી જ રીતે 3 વખત કાટે આવી શકે તો t t t. હવે એમાં છેલ્લી વખત છાપ આવે આવું પોસિબલ હવે એક વખત થયું નથી t t h. એના પછી t વચ્ચે છાપ આવે અને પછી પહેલા છાપ આવે. હવે આથી તમારે બીજું 3 તમે કોઈ પણ એક સિક્કાને 3 વખત ઉછાળો તો આના સિવાય હવે બીજું કોઈ પરિણામ મળશે નહીં. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે પાય લખી દઉં છું. કુલ પરિણામ બરાબર કેટલા થશે તો કે 4 ને 4 કેટલા મળ્યા 8. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તમને રકમમાં કીધું નહીં હોય કુલ પરિણામ કેટલા મળે છે તમારે જાતે જ મેળવવા પડશે. તમને કહી દીધું હશે કે એક સિક્કાને 3 વખત ઉછાળવાનું તો તમને ખબર હોય છે એક સિક્કાને 3 વખત ઉછાળું તો મારા કુલ પરિણામ કેટલા થાય તો ત્યાં એટલા માટે તમને આ પહેલા લખાવું છું કે મારે કુલ પરિણામ કઈ રીતના મેળવવા. ક્લિયર. હજી એકવાર રિવિઝન કરાવી દઉં છું. એક સિક્કા એક વખત ઉછાળો તો કુલ મળતા પરિણામ કેટલા થશે 2. આ છાપ મળે અને કોણ મળતા. એક સિક્કાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ તો ક્યાં થશે h h t t h અને t t. એટલે કુલ પરિણામ થશે કેટલા 4. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા થશે તો કે ટોટલ 8. h h તો 2 વખત h હોય ને 1 વખત t હોય એટલે t છેડે હોય પછી વચ્ચે હોય પછી આ ત્રણ વખત કાટ હોય t t t. એટલે હવે એમાં એક વખત છાપ હોય છેડે આવે વચ્ચે આવે ને પહેલા. તો આટલી વસ્તુનો તમારે શું કરવાનો છે અભ્યાસ કરવાનો છે. ક્લિયર. એના પછી હજી એક વાત કરીએ આ ટોટલ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. હવે એના પછી ચોથો પોઈન્ટ યાદ રાખવાનો છે. ચોથો પોઈન્ટ શું યાદ રાખવાનો છે તમને ઘણી વખત એકી સંખ્યા અને બેકી સંખ્યાના પણ પ્રશ્નો આમાં પૂછે છે. તો એ ખબર હોવી જોઈએ કે કોને એકી સંખ્યા કહેવાય અને કોને બેકી સંખ્યા કહેવાય. તો સૌથી પહેલા તમારો પોઈન્ટ લખી દઉં છું કે એકી સંખ્યા અથવા એને અયુગ્મ સંખ્યા કહેવાય. કેવી કહેવાય અયુગ્મ સંખ્યા. એકી સંખ્યા કયો તોય ચાલે અથવા એને કહી શકાય કે અયુગ્મ. રેડી. એકી સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાનો એકમનો અંક કઈ સંખ્યા હોય 1 હોય 3 હોય 5 હોય 7 હોય અથવા 9 હોય. જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 અથવા 9 હોય તેને શું કહેવાય એકી સંખ્યા કહે છે. પણ આપણે મોસ્ટ ઓફલી ઘણી વખત એકી સંખ્યા અથવા અયુગ્મ તો બે વસ્તુ ખબર હોય છે એકી સંખ્યા અને અયુગ્મ સંખ્યા કહેવાય. એના પછી પાંચમો પોઈન્ટ બેકી સંખ્યા
બેકી સંખ્યાનો શું કહેવાય? યસ. યુગ્મ સંખ્યા. શું કહી શકાય ને? યુગ્મ સંખ્યા. તો યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય તેને શું કહેશું? બેકી સંખ્યા કહે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુની તમને જ્યારે સંભાવના મેળવતા હોય ત્યારે ખબર હોવી જોઈએ. આ બધા પોઈન્ટ છે તમને ખબર હોવી જોઈએ કે એકી સંખ્યા કોને કહેવાય? તો કે કોઈ પણ સંખ્યા આપેલો હોય એનો એકમ અંક એટલે કે છેલ્લો અંક જોવાનો. 1 3 5 7 અથવા 9 હોય તેને એકી સંખ્યા અથવા કેવી કહેવાય? એકી સંખ્યા. અને એના પછી બેકી સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાના એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તેને શું કહેશું? બેકી સંખ્યા કહીએ છીએ. ઓકે, તો થેન્ક યુ.